રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો છે મરચાની ખેતીની લેટેસ્ટ માહિતી ભાગ 4। હવે ચોથા ભાગની અંદર આપણે આજે વાત કરવાની છે ખાસ કરી અને મરચીમાં આવતો વાયરસ, ફૂગ અને મરચીમાં આવતો મીંડીનો રોગ। આના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે અને એની જે સારામાં સારી બેસ્ટ દવાઓ જે આવે છે એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે મરચીમાં વાયરસ બરોબર છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, વાયરસ માટે અત્યાર સુધી 100% કઈ કામ કરે એવી કોઈ દવા નથી। એટલે કે વાયરસ છોડમાં લાગી ગયો પછી એનો કોઈ વિકલ્પ નથી। એટલે તમે વાયરસને આવતો અટકાવી શકો, બાકી એકવાર છોડની અંદર જો વાયરસ લાગી ગયો તો એની પછી એને કાઢવાના કઈ વિકલ્પો નથી। એટલે વાયરસને આવતો આપણે અટકાવવો જોઈએ। એટલે કે જ્યારે આપણો છોડ તંદુરસ્ત હોય, એની અંદર કોઈ સિમ્ટમ્સ ન બતાતા હોય, ત્યારથી આપણે વાયરસની દવાઓ શરૂ કરવી જરૂરી છે કે જેથી કરી અને આપણો છોડ બગડે નહીં અને છોડ એકદમ છેલ્લે સુધી હેલ્ધી અને તંદુરસ્ત રહે, બરોબર છે। તો હવે વાયરસ માટેની કઈ કઈ દવા આવે તો ખેડૂત મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો જે પીળા પાઉચની અંદર આવે છે સ્ટેપ્રોસાયક્લિન, એનો તમે ઉપયોગ કરી શકો છો 1 પાઉચના 3 પંપ લેખે કરીને। એની સિવાયની 20 ગ્રામના પાઉચની અંદર આવશે 2 બ્રોમો 2 નાઇટ્રો, બરોબર છે। આનું તમે 1 પાઉચ 20 ગ્રામનું જે આવે છે બરોબર છે, એના 1 પાઉચના 2 પંપ લેખે કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો। એની સિવાય લિક્વિડની આપણે વાત કરીએ તો વેલિડામાઇસિન અથવા કાસુગામાઇસિન, આ બંને દવા આવે છે કે જે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ। પણ એક લિટમસ કંપનીની જે લીચી ચોકલેટ આવે છે એના રિઝલ્ટ ખેડૂત મિત્રો છેલ્લા ઘણા સમયથી હું જે વપરાવું છું એની અંદર એના રિઝલ્ટ જે છે બધા કરતા બેસ્ટ અને સારા મળેલા છે। તો લીચી જે ચોકલેટ છે એ 1 ચોકલેટ 1 પંપની અંદર નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો એના રિઝલ્ટ જે છે એ સારા મળતા હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણે જે લીચી ચોકલેટ વપરાવીએ છીએ એની સાથે આપણે એક ચેલેન્જ નામનો પાઉચ વપરાવીએ છીએ કે જે મિક્સ માઇક્રોન્યુટનથી ભરપૂર છે। હવે આ બંને વસ્તુ જો સાથે સ્પ્રે કરવામાં આવે બરોબર છે તો એના ખૂબ જ જોરદાર અને સારા પરિણામ જે છે એ મળે છે। એટલે ખાસ કરી અને આ બંને વસ્તુ તમને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ વાયરસ લાગ્યા પહેલા। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ મીંડીનો રોગ। તો મીંડીના રોગની અંદર આપણે શું કરવું જોઈએ તો મીંડીના રોગની અંદર 2 દવા આવે। મીંડી મતલબ કે અત્યારે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે મરચું વાંકું થઈ જતું હોય છે, ગોળ થઈ જતું હોય છે, બરોબર છે, એને મીંડીનો રોગ કહેવાય। તો એના માટે તમારે ધાનુકા કંપનીનું જે ધાનુસાન આવે છે એ અને સુમિટોમો કંપનીનું જે થાયોસેલ આવે છે, આ બંને દવા પ્રતિ પંપ 25 ml લેખે નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો આના અંદર ખૂબ જ સારો અને સફળ એનો જે છે એ રિઝલ્ટ આપણને મળતું હોય છે। તો આ બંને દવાઓ તમારે વાપરવી જરૂરી છે। હવે ખેડૂત મિત્રો, ઘણી વાર એવું બનતું હોય છે કે મરચા જે છે એ કોહવાઈ જતા હોય, એટલે કે મરચા જે છે એ સડી જતા હોય છે। તો એની અંદર આપણે શું કરવું જોઈએ તો એ ખાસ કરીને ખેડૂત મિત્રો એ જે પ્રશ્ન છે એ છે ફૂગનો પ્રશ્ન, બરોબર છે। તો એમાં સારામાં સારા ફૂગનાશકો જે અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ છે એની અંદર તમે મેરીવોન છે, મેરાવિસ ડ્યુઓ છે અથવા પ્રાયોક્સર છે, આવી બધી જે દવાઓ છે એનો પ્રતિ પંપ જે કંપનીએ માત્રા ભલામણ કરેલી હોય એ પ્રમાણે એની માત્રા નાખી, બરોબર છે, અને એનો જો સ્પ્રે કરવામાં આવે તો એના જે છે સારામાં સારા આપણને રિઝલ્ટ જોવા મળે છે। એની સિવાય ખેડૂત મિત્રો, મરચાની અંદર પાનની અંદર ટપકા પડી જતા હોય છે, પીળા સ્પોટ પડી જતા હોય, લાલ સ્પોટ પડી જતા હોય, આવી પરિસ્થિતિની અંદર પણ તમારે એ પણ એક ફૂગનો જ રોગ છે, પણ એની અંદર થોડા તમે નીચી કક્ષાના ફૂગનાશકો વાપરો તો પણ ચાલે।
તો એની અંદર જે છે તમે નેટિવો છે, કેબ્રિયો ટોપ છે, એજેસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, એજેસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ છે, આ ટાઈપના જે કોમ્બિનેશન આવે છે બરોબર છે, એને તમે ઉપયોગ કરી શકો છો. એના રિઝલ્ટ પણ સારા મળે છે. તો ખાસ કરી અને ખેડૂત મિત્રો ઘણા એવો સવાલ પૂછતા હોય છે કે દિલીપભાઈ અમારે વાયરસ અને ફૂગની દવા બંને સાથે ચાલે કે કેમ? તો ખેડૂત મિત્રો હવે આપણે એના સમાધાનની વાત કરીએ તો અત્યારે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ, ધાનુકા એગ્રીટેક લિમિટેડ, આ કંપનીઓ આપણા માટે રેડી ટુ યુઝ વાયરસ અને ફૂગની બંને દવા એક સાથે એક જ ડબ્બાની અંદર આવી જાય એ રીતે બરોબર છે આપણા માટે લઈને આવી છે. તો સુમિટોમો કેમિકલ્સનું જે ઓર્મી આવે છે બરોબર છે, ઓર્મીની આપણે વાત કરીએ તો એની અંદર ટેબુકોનાઝોલ અને વેલિડામાઇસિન આ બંને દવા છે. એટલે એ એક જ દવા ફૂગનું પણ કામ કરશે અને એની જ દવા વાયરસમાં પણ સારામાં સારું કામ કરશે. એની જેમ આપણે બીજી ટેકનિકલની વાત કરીએ તો ધાનુકા એગ્રીટેક લિમિટેડનું કોનિકા, તો કોનિકાની અંદર કાસુગામાઇસિન જે છે એ વાયરસ માટે કામ કરશે, સાથે એની અંદર આવશે કોપર 50%. તો એ જે છે એ ફૂગનાશકનું પણ કામ કરશે અને કોપરની ઉણપ પર પૂરી કરશે. એની સિવાયની આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે, તો ઝેનેટની અંદર પણ ફૂગ અને વાયરસની બંને દવા જે છે આ એક જ પેકેટની અંદર એટલે કે એક જ ડબ્બાની અંદર ભેગી આવશે બરોબર છે. તો આમાંથી તમે કોઈ પણ દવા યુઝ કરી શકો છો અને એના પણ સારા પરિણામ તમે મેળવી શકો છો. ખાસ કરી અને જે ઓર્મી દવા છે, ઓર્મી દવા જો તમે દર 10 થી 12 દિવસ અથવા તો 15 દિવસના ગાળે રેગ્યુલર જો સ્પ્રે કરો તો તમારે વાયરસ અને ફૂગ બંનેમાંથી તમારો મોલ બચી જાય અને બેમાંથી એક વસ્તુ પણ તમારા મોલની અંદર એ આવવા નહીં દે. એટલે ઓર્મી વાપરવાની આપણે ખાસ ખેડૂત મિત્રો તમને ભલામણ કરીએ છીએ. તો ખેડૂત મિત્રો વાયરસ અને ફૂગની બંને દવા તમે એક સાથે પંપની અંદર નાખી અને સ્પ્રે કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ આવતા નથી. અને લીચી અને ચેલેન્જ જે મેં તમને ભલામણ કરી છે વાયરસ માટે અને મિક્સ માઇક્રોન્યુટન, એના રિઝલ્ટ પણ ખૂબ સરસ છે. એટલે એનો પણ તમારે દર 10 થી 12 દિવસે આજુબાજુ જો રેગ્યુલર સ્પ્રે કરવામાં આવે તો વાયરસ જે છે તમારી મરચીમાં આવશે નહીં, એનો વિકાસ સારો રહેશે, ફ્રૂટિંગ ફ્લાવરિંગ એ પણ ખૂબ સરસ રહેશે, મરચીની એકદમ જે છે રોનક સારામાં સારી બની રહેશે. એટલે આ રીતનું જે છે એમાં જરૂરિયાત પ્રમાણે તમે મિક્સિંગ કરી અને તમે જે સ્પ્રે કરી શકો છો. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. તો આ વિડીયોને તમે ખેડૂત મિત્રો બીજા તમારા ભાઈબંધ દોસ્તાર હોય, ગામના હોય એ બધા સુધી મોકલો કે જેથી કરી અને મરચીની જેમને ખેતી કરવી છે એમના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થાય. અને ખેડૂત મિત્રો જો તમે મરચીની ખેતી કરતા હોય અથવા તો કરવાની હોય તો આપણે જે આ મરચીની ખેતીની લેટેસ્ટ માહિતીના જે આખા વિડીયોનો એપિસોડ બનાવ્યા છે એ તમામ વિડીયો અવશ્ય જોજો કે જેથી કરી અને તમારે બીજે કંઈ ભટકવું ન પડે. એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ અને સાચી અને સારી કૃષિ માહિતી જે છે એ મળી રહી. અને નવા જે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાણા છે એમને ખાસ વિનંતી કે તમે હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે હંમેશા સાચી અને સારી કૃષિ માહિતી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હોય છે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.